संजय भाई मोदी भारत माता की भारत जय श्री राम। सभा અત્રે મકેરીવાડ ખાતે આજે રાખવામાં આવી છે। આ મોદી સભામાં ઉપસ્થિત આપણા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને મહાનગરના મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત છે। આપણા મહેશભાઈ ભગતને વિનંતી કરું કે તેઓ ભૂષણભાઈનું સ્વાગત સન્માન કરશે। बोलो भारत माता की जय जय श्री राम, जय जय श्री राम। श्री भूषणभाई भट्ट साहेब मंच पर विराजमान विधानसभा साथी संयोजक जयवंतभाई भट्ट, खारिया वार्डना म्युनिसिपल काउंसिलर श्री पंकजभाई भट्ट, श्री उमंगभाई नायक, બેન શ્રીમતી નિકીબેન મોદી તેમજ બેન શ્રી ગીતાબેન પરમાર આપનું તથા અત્રે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્પિત દેવદુર્લભ કાર્યકર્તા મિત્રો અને જેણે 50 કરતા વધારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને હાલિયામાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવામાં જેમણે ફાળો આપ્યો છે એવા સૌ હાલિયાના નગરજનોનું હું શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મોદી સભાની અંદર ઉપસ્થિત રહ્યા છે। तो मित्रों आ मोदी सभा એટલે શું અને આ મોદી સભા કેમ કરવી પડે તો આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના સમર્થકો છીએ। આપણે સૌ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના સમર્થકો છે એટલે આપણે સૌ મોદી પરિવાર છે। એટલે આપણે સૌ મોદી પરિવારની સભાના અંતર્ગત અત્રે અહીંયા ઉપસ્થિત થયા છે। જ્યારે આજે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે મારે આપ સૌને એટલી જ વિનંતી કરવાની કે આપણે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવીએ અને તે પણ 400 કરતા વધારે સીટો સમગ્ર દેશમાં મળે એની આપણે પ્રાર્થના અને પુરુષાર્થ બંને કરીએ। મોદી સાહેબના કહેવા પ્રમાણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। અત્રે બેઠેલા આપણે સૌ રામાયણની ખિસકોલી જેટલો પણ પુરુષાર્થ અને પરિશ્રમ કરીશું तो नरेंद्रभाई मोदी साहेब ने सतत ત્રીજી વાર વડાપ્રધાન બનતા અને 400 કરતા પણ વધારે સીટ ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય એ ચોક્કસપણે બનશે। પણ એના માટે આપણે સૌએ પ્રયાસ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા સૌ માટે પરિવારના મોદી પરિવારના વડીલની જેમ આપણા પરિવારની સતત ચિંતા કરી છે। તેઓ જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા ત્યારે પણ, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને અત્યારે આપણા દેશના વડાપ્રધાન છે ત્યારે પણ આપણા સૌથી પહેલું કામ એમણે શું કર્યું તો કાયદો અને વ્યવસ્થા, લોકોની સુખ ચેન શાંતિ અને સલામતી બધી વાત બરોબર, પણ આપણે જ નહીં તો આપણી શાંતિ સલામતી જ નહીં હોય તો
એમણે શું કર્યું કે કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બનાવી અને આપણને સૌને શાંતિ અને સલામતી આપી. બીજું મહત્વનું કામ એમણે શું કર્યું તો કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, આપણી સૌની, આપણા પરિવારના સૌની સુખાકારીની ચિંતા કરી. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત યોજના અંદર દરેક પ્રકારના મેજર ડિસીઝ, મેજર રોગોની આપણને મફતમાં સહાય મળે, તે પણ ખાનગી હોસ્પિટલ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પણ આપણે આ સારવાર લઈ શકીએ. તમને ખબર છે મિત્રો કે જ્યારે પણ કોઈ પરિવારના વડીલને કે કોઈ પરિવારના સભ્યને કોઈ ગંભીર બીમારી આવે, કોઈ હૃદયની, કિડનીની, લીવરની તકલીફ થાય, ત્યારે પરિવારનો સદસ્ય નહીં, એની સાથે સાથેનો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય. એ બધી વેદનાઓની ચિંતા કરીને મોદી સાહેબે બધી વસ્તુઓનો વિચાર કરીને આપણા સૌ માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં મૂકી, જેનાથી એક વ્યક્તિની સારવારથી તેનો આખો પરિવાર દેવામાં ડૂબતો બચી જાય, વ્યાજના ચક્કર કાપતો બચી જાય. આટલી જો ચિંતા મોદી સાહેબ આપણા માટે કરતા હોય તો આપણી સૌની પણ ફરજ છે કે હવે ચૂંટણી આવે માત્ર 28 દિવસો રહ્યા છે, ત્યારે આપણે સૌ પણ આપણાથી થતું યથાર્થ યોગદાન આપીએ અને આપણી જમાલપુર ખાડિયા વિધાનસભાની સીટ ઉપર આપણા ખાડિયા વોર્ડની અંદર અત્યાર સુધી જે પણ મતો મળ્યા છે તેના કરતા પણ 25% વોટ વધારે મળે તેવો આપણે સાચા દિલથી પુરુષાર્થ કરીએ તો જ મિત્રો આ બધું શક્ય છે. આપણે અમદાવાદ પશ્ચિમ લોકસભાના આપણા ઉમેદવાર દિનેશભાઈ મકવાણાને 5 લાખ કરતા પણ વધારે મતોથી વિજયી બનાવવાના છે. તો શું એ ભાષણબાજીથી વિજય થઈ જશે? 5 લાખ વોટોથી અહીં બેસીને વાતો કરવાથી થઈ જશે? નહીં થાય. ભાઈ થશે ભાઈ? તો એના માટે શું કરવું પડે? આપણે સૌએ પ્રયાસ કરવો પડે. આપણે સૌએ આપણા બૂથની અંદર 20-25% મતદાન વધે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની તરફે ના વધે એવો સુનિશ્ચિત પ્રયાસ કરવો પડે. અને એ બુથ લેવલનો પ્રયાસ આપણા વોર્ડ સુધી આવે અને આપણા વોર્ડથી આપણી જમાલપુર ખાડિયા વિધાનસભા સુધી જાય અને આપણી જમાલપુર ખાડિયા વિધાનસભાથી અમદાવાદ પશ્ચિમની લોકસભાની સીટ સુધી જાય અને આપણા ઉમેદવાર, આપણા લોકલાડીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ 5 લાખ કરતા પણ વધારે મતથી વિજયી બને. એક પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. મિત્રો, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત છો એટલે આપ તો ભારતીય જનતા પાર્ટીના સમર્થક છો, વિચારધારાનું સમર્થન કરવા વાળા છો, એટલે આપ તો ભારતીય જનતા પાર્ટીને મત આપશો ને આપશો. પણ તમારે શું કરવાનું છે? તમારે જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મત નથી આપતા, જે લોકો નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાનું સમર્થન નથી કરતા, એવા તમારા જાણતા, ઓળખીતા, સગા સંબંધીઓ ખાડિયા વોર્ડમાં હોય, જમાલપુર ખાડિયા વિધાનસભામાં હોય કે અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક પર હોય કે પૂરા ગુજરાત પ્રદેશમાં હોય કે સમગ્ર ભારત વર્ષમાં હોય, તમારે નહીં ભયभीत में कर्तव्य पथ पर जो भी मिला, कर्तव्य पथ पर जो भी मिला, ये भी सही वो भी सही, हो चाहे कुछ भी वरदान नहीं मांगूंगा, ना मैं हार मानूंगा. भारतीय जनता पार्टीનો આ કાર્યકર્તા આપત્તિને અવસરમાં બદલવા વાળો કાર્યકર્તા છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં એ ક્યારે હારતો નથી, એ ક્યારે થાકતો નથી. આવા સૌ કાર્યકર્તા મિત્રો ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે આપણે આપણા બૂથની અંદર 25% કરતા વધારે મતની લીડ મળે. આપણા ખાડિયા વોર્ડની અંદર જે વોટ મળે છે તેના કરતા પણ 25% વોટ વધારે મળે અને આપણી વિધાનસભામાં પણ વધારેમાં વધારે લીડ મળે એવો આપ સૌના કાર્યકર્તાના પરિશ્રમ પર મને વિશ્વાસ છે. અને એટલે તમારા બધાના ભરોસે મેં ભૂષણભાઈ સાહેબને એ ગેરંટી આપી છે. એટલે મારી વાતને આપની વચ્ચે વધારે સમય નહીં લેતા મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. અસ્તુ. भारत माता की. मंचस्थ सौ महानुभावों तथा मोदी परिवाરના સૌ ભાઈઓ તથા બહેનો, મિત્રો, હમણાં જેમ રાકેશભાઈ કીધું મોદી પરિવાર, મિત્રો, મોદી પરિવાર
કેમ મોદી પરિવાર કીધું? એના માટે સાહેબે આપણને કોઈ બી જગ્યાએ આપણે જયારે ટીવી પર જોતા હોઈએ કે આપણે કોઈ સગા સંબંધી આપણે મળતા હોય છે, તો એ ફોરેનમાં હોય કે અહીંયા બી હોય, તો તમે ગુજરાતની બહાર તમે જશો, તમે કે આ તો મોદીના ગાંધી આવે, બરાબર? આવું કહે છે તમારા સંબંધીઓ જે બહાર રહે છે એમને બી કહે છે ને કે આ તો મોદીના ગાંધી છે, તો તમારું ગૌરવ કેટલું વધે છે, બરાબર છે મિત્રો? તો આપણે તો એના માટે આપણા પનોતા પુત્ર છે નરેન્દ્રભાઈ, એટલે એના માટે આપણે સૌ વિશેષ કરવાનું હોય કે આપણે ઘરનો છોકરો હોય છે તો આપણે કેટલું બધું કરી રહ્યા હોય છે કે ભાઈ આ તો મારો બાબો છે, મારો છોકરો છે, મારો ભાઈ છે, મારી બહેન છે. મિત્રો, આ મોદી પરિવાર માટે નહીં પણ આપણે ભારતીય જનતા પાર્ટી થકી મોદી સાહેબને આ એક કમળ અર્પણ કરવાનું છે. હું આ વાત તમને આગળ વધતા એટલા માટે કહું છું કે સાહેબે જે મંત્ર આપે છે મોદી પરિવારનો, એ કેમ આપ્યું તમને? એમણે પરિવાર થકી તમને જેમ પીએમ જય કાર્ડની વાત કરી, વિધવા પેન્શનની વાત છે, કુંવરભાઈનું મામેરું છે, છોકરાઓને જે સ્કોલરશીપથી માંડીને જે બધી ચિંતા કરી છે, જે એક છોકરો કરે, એક મા બાપ કરે, એવી ચિંતા મોદી સાહેબે તમને કરી છે, એટલે આનું નામ મોદી પરિવાર કીધું છે. મિત્રો, આ જેમ રાકેશભાઈ કીધું ને કે પીએમ જય કાર્ડની વાત છે ને મિત્રો, આપણે કોઈને બી કઈ હોય છે ને તો તમને કોઈ ફોન આવે ને કે કઈ તમને સલાહ કહે ને તો તમારે સૌથી પહેલા શબ્દ તમારે શું નીકળશે ખબર છે કે એને પીએમ જય કાર્ડ છે? તમે પ્રધાનમંત્રી આ કાર્ડ છે કરી તમે પહેલા સૌથી પહેલા પૂછશો. બીજી વાત મિત્રો, હું તમને બધાને એક હાથ જોડીને વિનંતી કરું છું એક નાના ભાઈ તરીકે કે તમે જ્યારે કોઈ કાર્ડ ના હોય તો મહેરબાની કરી કરાવી લેશો. બીજી વસ્તુ, હમણાં સાહેબે બીજું એક લાયા છે કે જે લોકોને રેશનિંગ કાર્ડ સરકાર માન્ય અનાજની દુકાનેથી જે લોકોને અનાજ મળતું હોય એ લોકોએ આવકનો દાખલો કઢાવવાની જરૂર નથી. મહેરબાની કરીને જે આ લોકો છે તેઓ ફક્ત પોતાનું રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ જે ઘરના મેઇન સભ્ય છે એમનું પહેલા કાઢી લેજો. બીજી વસ્તુ કે પછી તમારા ઘરના દરેક સભ્યનું કાર્ડ નીકળી જાય ને એટલે મિત્રો આભા કાર્ડ કાઢી લેજો. જેને આભા કાર્ડ ના હોય ને એ મહેરબાની કરીને આભા કાર્ડ કાઢી લેજો. હવે પૂછો કે આભા કાર્ડ શું છે? મિત્રો, આપણે ક્યારે જોયું હશે કે જેને દવાખાનામાં દાખલ કરે છે ને તો આપણે સાંભળ્યું હશે કે ભાઈ એને 24 કલાક સુધી લિંક મળતી નથી, તો પહેલા તમારે ઘરના પૈસા કાઢવા પડે છે. તો તમે મહેરબાની કરીને આભા કાર્ડ તમે કઢાવ્યું હશે તો તમારે તરત જ ઓન ધ સ્પોટ લિંક મળી જશે અને તમારા પૈસા તમને એ વખતથી ચાલુ થશે. એટલે મિત્રો, આજે હું તમને આ મોદી પરિવારની જે આ મીટિંગ રાખી છે ને એ સેના માટેનું જે તમને હું કહેવા માંગુ છું. એટલે આપણો પરિવારનો સભ્ય, આપણા પરિવારમાં જેમ આપણે લગ્ન હોય છે કે કોઈ સારો પ્રસંગ હોય છે તો આપણે કેવી ઉત્સાહથી આપણે કરીએ છીએ. તો મિત્રો, એ દિવસે આ દિનેશભાઈ મકવાણા નથી લડતા મિત્રો, આપણે નરેન્દ્ર મોદીને વોટ આપીએ છીએ અને આ 400 પાર આવશે ને બેન ત્યારે તમારું ગદગદ થઈ જશે. દેશ અને દુનિયામાં આ મોદી સાહેબનું જે નામ તમે આપણે જોયું, અત્યાર સુધી કોઈ સુનતું નતું ભારત એટલે શું, કોઈને ખબર નથી કે ભારત શું છે. અત્યારે ભારતનો ડંકો વાગે છે. તમે સાહેબનો આપણે એક નાની વાત કહો ને કે આપણો છોકરો સ્કોલરશીપમાં પહેલો નંબર આપણે કેવું થાય છે, આપણે મોદી સાહેબનો દેશ વિદેશમાં એમનું જે સન્માન થાય છે આપણને કેવું ગદગદ છે કે સાલા આપણે જો આ મોદી સાહેબનું કેવું થાય છે. આ બાઇડનથી મળીને બધા દરેક દેશમાં એમનું કેવું સન્માન કરે છે. તો આપણને મિત્રો એ દિવસે આપણા બૂથના આપણે એક સભ્યનું જે ગઈ વખતે અત્યાર સુધી રહી ગયું છે તો મહેરબાની કરીને અત્યારથી તમે એક નામ લઈ એનો ફોન નંબર લઈને એ દિવસે 100% વોટિંગ થાય ને એવું મહેરબાની કરીને હું તમને હાથ જોડી વિનંતી કરું છું કે આપણો એક વોટ છે ને આ મોદી સાહેબને જશે અને આપણે 5 લાખ નહીં, હું તો કહું છું એનાથી વધારે લીડથી આપણે દિનેશભાઈ મકવાણા જીતાડીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. માતા કી વંદે
મોદી પરિવારની સભામાં ઉપસ્થિત મંચ ઉપર સૌ મહાનુભાવો તેમજ ખૂબ જ ટૂંકી નોટિસમાં મારા બૂથના શક્તિ કેન્દ્રના કર્મઠ કાર્યકર્તાઓ જે અહીં હાજર થયા છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે એવું માનો છો કે હું એક વોટની કિંમત કેટલી બધી હોય છે? એક વોટ હું નહીં આપું તો શું થશે? ઘણું બધું થશે. એક વોટ એટલે શ્રી રામને વોટ, રામલલ્લાનો જે જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને વોટ. એક વોટ એટલે આયુષ્યમાન ભારતને વોટ. એક વોટ એટલે કુંવરબાઈના મામેરાને વોટ. તમે એમ કહો કે મને કોઈ સહાય નથી મળી, તે ખોટું છે. નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધી જ રીતે બધાને સહાય કરી છે. કોઈને કોઈ કારણોસર તમને સહાય મળી છે. માટે 7મી મે બહુ જ ગરમી હશે, હું માનું છું કે તમને લોકોને ગરમીમાં વોટ આપવા નહીં ગમે, પણ તમે સૌથી પહેલા સવારે વોટ આપી આવજો. મતદાન એટલે કન્યાદાન પછીનું સૌથી મોટું દાન છે. એટલે સૌને હું નમ્ર અપીલ કરું છું કે એ દિવસે તમે વોટ આપી આવજો અને સાથે તમારા ઘરનાને પણ લઈ જજો, જે બહાર રહેવા ગયા છે તેમને પણ બોલાવજો અને ચોક્કસથી મતદાન કરજો અને 100% વોટિંગ થાય એવું આપ સૌ પાસે આશા રાખું છું. ખાડિયા એટલે ભાજપનો ગઢ છે. હવે ગઢ તૂટવો ન જોઈએ અને ભાજપ હંમેશા ખાડિયાના લોકોના હૃદયમાં છે. તો શું કરવા આપણે પાછળ રહીએ? દિનેશભાઈ મકવાણા ઇલેક્શન નથી લડી રહ્યા કે પછી નરેન્દ્રભાઈ મોદી પણ નથી લડ્યા, આપણે સૌ ઇલેક્શન લડી રહ્યા છે. તો આપણે વોટ આપવો જરૂરી છે. આ વોટ આપશો તો ભારતનો વિકાસ થશે અને એ માટે આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું, 7 મે જરૂરથી વોટિંગ કરજો અને ભાજપનો ઝંડો લહેરાવજો. અસ્તુ ભારત માટે. દેશ આજે વિશ્વમાં મોદી સાહેબના કારણે સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને વિકાસની એક હરણફાળ સમગ્ર વિશ્વમાં ભારતની દેખાઈ રહી છે. તેનું માત્ર જો કારણ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જે સતત દિવસના 16 કલાક આ દેશની પ્રજા માટે, આ દેશ માટે સતત કાર્ય કરી રહ્યા છે, જેના કારણે થઈને આજે દેશ આ વિકાસ અને વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યું છે. મિત્રો, નાના ફેરિયાઓ હોય કે જેમને 10,000ની લોનથી લઈને 50,000 રૂપિયા સુધીની લોન, જેમાં કોઈ પણ પ્રકારની ગેરંટીની જરૂર નથી. મિત્રો, આ 10,000ની લોન એકવાર ભરે પછી એને 20,000 મળે, 20,000ની લોન ભરે એટલે એને 50,000 રૂપિયા મળે. આવી રીતે લગભગ 2-2.5 લાખ રૂપિયા સુધી એને ધંધો કરવા માટેની તક, એ સ્વાવલંબી બને અને પોતાના ધંધા વિકાસ, પોતાના પરિવારનું સારી રીતે જતન કરી શકે, પોતાના પરિવારના બાળકોને ભણાવી શકે, તે દિશામાં કાર્ય કર્યું છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જેવી રીતે આપણા સાથી કાઉન્સિલર પંકજભાઈએ કીધું તેમ આ મા વાત્સલ્ય કાર્ડ યોજના હોય, વાલી દીકરી યોજના હોય કે પછી નિરાધાર હોય કે વિધવા સહાય હોય, આ તમામ યોજનાઓના લાભથી દેશના કોઈ પણ સેવાનો માનવી ન રહી જાય તેના માટે સેવા સેતુ કાર્યક્રમો ગુજરાતમાં અને ગુજરાતની બહાર દરેક જગ્યાએ જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં કર્યા છે અને એના માધ્યમથી સીધી પ્રક્રિયામાં એના ડોક્યુમેન્ટ્સ, એના કાગળ જે કંઈ પણ ખૂટતા હોય તેમાં સરકારી અધિકારી, અમારા જેવા કાઉન્સિલરો, ધારાસભ્યોશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આ તમામ લોકો એમને નાના મોટા કાગળમાં પણ મદદ કરીને તે સરકારી લાભથી વંચિત ન રહી જાય તે દિશામાં કાર્ય કર્યું છે. અને એના કારણે આજે અમે જન સુધી મોદી સાહેબને જીતાડવા માટે સતત ત્રીજી વખત આ દેશનું પ્રતિનિધિત્વ કરે અને દેશને વિશ્વ ફલક ઉપર લઈ જાય અને આપણું દેશનું સ્થાન 3જા સ્થાને આવી જાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. તો મિત્રો, એટલી જ આપ સૌને વિનંતી કરું છું કે આપણા દેશને આગળ વધારવા માટે 7મી મે આપણે જનૂનથી આપણા ઘરના પરિવારના કોઈ પણ સભ્ય ના રહી જાય. જો બહાર ગયા હોય તો બહારથી બોલાવજો, પણ મતદાન કરજો અને કરાવજો. અને આપણે 60 થી 65,000 આપણા વોર્ડનું મતદાન કરાવવાનું છે, તેથી આપણે એક ચોકસાઈથી ધ્યાન રાખીશું
અને મતદાન કરીશું અને દેશમાં ફરી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બને તેવી દિશામાં કાર્ય કરીશું। આપ સૌને મારી નમ્ર વિનંતી છે 7મી મે મતદાન કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ ન રાખશો। આપણે બીજી વ્યવસ્થા પણ દર વખતની જેમ ગોઠવતા જોઈએ છે, તેથી કોઈ પણ વૃદ્ધ મતદાર પણ મતદાનથી વંચિત ના રહી જાય તેનો પણ આપણે ખ્યાલ રાખીએ છીએ। તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે 7મી મે મતદાન કરીને અને આપણે નરેન્દ્રભાઈને આગળ વધારીએ અને દેશની આ વિકાસની હરણફાળમાં આપણે સહભાગી થઈએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। સભામાં ઉપસ્થિત भारतीय जनता पार्टी खालिया जमालपुर विधानसभा संयोजक श्री राकेश भाई, आ विस्तारना म्युनिसिपल काउंसिलर पंकज भाई, उमंग भाई, निकीबेन, गीताबेन, महामंत्री गिरीश भाई, चाँद भाई, पूर्व काउंसिलर जयश्रीबेन, सहसंयोजक जयवंत भाई भट्ट, टीम भारतीय जनता पार्टी जमालपुर खालिया विधानसभा परिवार स्वजन, मोदी परिवार नी जे बात नी शुरुआत करूं ए पहला आज आपनी वच्चे आपणे जे जग्या उपर छे ने आ जग्या उपर क्या उभो रही शकाय एवी स्थिति नहोती। आ स्थान ने ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, अभिनंदन की भूमि है, ये वंदन की भूमि है। आ खाड़िया छे, आ खाड़िया एटला माटे के वंदन की भूमि एटला माटे कहेवुं पड़े के अहींया उभा रही शकाय एवुं नहोतुं, एवी वात जूना लोग मनर काकाओ जो घણા બધા વડીલો છે, એમ ભાઈ ગોપાલ છે, 1972 પહેલા આ જગ્યા ઉપર ટેબલ બી નંખાય એવી સ્થિતિ ભારતીય જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીની નહોતી। અહીંયા જ વડનીપુરના નાકે ડોક્ટર અજીતભાઈ પટેલ હોય, કાંતિ કાકા હોય, डॉक्टर अक्षरलाल तलाटी होय, सुरेश भाई होय, मधुभाई शाह होय, बुद्धिबेन ध्रुव होय, आ बधा कांग्रेस वाला। पण तमारो ने आपणो संबंध परंपरागत 1972 थी लाग लगाट 1972 थी स्वर्गस्थ अशोक भट्ट पहली वखत आ विस्तारमांथी म्युनिसिपल कॉर्पोरेशन 1972 में बन्या, त्यारथी 2024 जे लगभग 52 वर्ष है, हूँ मानु त्यारथी 52 वर्ष है। आ 52 वर्षना इतिहास ની અંદર 52 वर्षना समय ની અંદર કેવો બદલાવ આવ્યો એના આપણે જોઈ છે, આપણે સાક્ષી છે कि हरीन भाई अपना प्रतिनिधि थया होय, दास काका थया होय, प्रद्युमन भाई थया होय, घनश्याम भाई होय, गिरीश भाई होय, पंडित जी होय, पहला मेयर बने अमदावाद पंडित जी स्वर्गस्थ जयेंद्र भाई पंडित, मयूर भाई होय, कोका भाई होय, जयश्री बेन होय, भावना बेन होय, हेमा बेन होय, विराज बेन होय, मने पण तक मळी। आजे आ 4 जनने तक उमंग भाई है, पंकज भाई है, निकीबेन है, गीताबेन है। आ 50 वर्षना इतिहास में तमे गूगल में सर्च करजो। हवे तो गूगल बहुत इजी थई गयुं कि एक विस्तार की अंदर 50 वर्ष करता वधारे जनप्रतिनिधि कोई पार्टी न रह्या होय एवो जो कोई विस्तार होय तो ये एकमात्र आर्या है। आ परंपरा जाळवी राखी अशोक भाई भट्ट थी शुरू करीने आ पाछळ बेठेली आ पेढ़ी सुधीनी परंपरा जाळवी। मैं कीधुं एम के अहींया क्यांय बेसी शकाय नहीं, के वात ना करी शकाय,
પણ હજુ એમાં ક્યાંક થોડુંક દુઃખ છે આપણને કે પરંપરાગત રીતે મળતા મત હોય એ 5,000 મત ખાલી અવાજની વાત કરો, 5,000-5,500 મત એ આપણા સામેના કોંગ્રેસના ઉમેદવારને ઓળખતા હોય કે ના ઓળખતા હોય, એ આપણું હોય કે ના હોય, આપણા સમાજનો હોય કે ના હોય, કોઈ બીજા સમાજનો હોય કે બીજા સમાજનો હોય, તો પણ એને 5,000 વોટ તો મળે જ છે. આ બી એક ઇતિહાસ છે. 5,000-5,500 વોટ મળે એ બી તમે જોઈ લે. જે આપણા સમાજનું નથી, જેને આપણે કોઈ લેવા દેવા નથી, જેને આપણે ઓળખતા નથી, જે જાતે ધર્મે આપણો પણ નથી, એવા લોકોને પણ હજુ આવા 5,000 લોકો આપણે ત્યાં છે. કોણ છે? તો હવે હૃદય ઉપર જેને હાથ મૂકીને આ 5,000 લોકોને આપણે શોધવા છે અને એમને કહેવું છે કે ભાઈ શા માટે તમે 5,000-5,500 લોકો શા માટે દેશ આખાની અંદર કોંગ્રેસ સાફ થઈ ગઈ હોય ત્યારે અહીંયા હજુ 5,000-5,500 કેમ તમે રહ્યા? એમાં ઘટાડો કરવો. 500,000 ઉપર આવી જાય તો વાંધો નહીં. અને આવશે મને ખબર છે ચોક્કસપણે જે વાત પંકજભાઈ કીધી કે ઉમંગભાઈએ કીધી કે જે વાત નીતિબેને કીધી, 1 વોટ રામ મંદિરને 1 વોટ આયુષ્યમાન કાર્ડ, એ જેને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીને મત નથી આપ્યો, કોંગ્રેસને આપ્યો હશે તોય એને આયુષ્યમાન કાર્ડ મળ્યું હશે. એના ઘરની અંદર 5 વર્ષ સુધી અનાજ મફત આવ્યું હશે. જેના ઘરની અંદર નળ નહીં હોય ત્યાં નળની સુવિધા આપી હશે. મત આપ્યો હશે તોય અને મત નહીં આપ્યો હોય તો પણ એના દીકરા કે દીકરીને સ્કોલરશીપ મળી હશે. કોઈને પાકું મકાન ડ્રોમાં લાગ્યું હશે, એ 5,000 પૈકીમાંથી કોઈને લાગ્યું હશે. નિશ્ચિતપણે ચોક્કસપણે હું વિશ્વાસથી કહી શકું એમ, નામ જો કહી શકું એમ કે એવા પરિવારને જે કોંગ્રેસના છે એવા પરિવારને અહીંયા મત નહીં આપવા છતાં પણ સરકારના લાભ મળ્યા છે, મળે છે અને આવતીકાલે મળવાના. તો એ લાભ લેવાના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને ચૂંટણી આવે ત્યારે ભાઈ મત બીજે આપતા. આવું હોય ખરું ભાઈ? એને અંતરાત્માથી એના અંતરાત્માના અવાજથી એને હવે કબૂલવું છે કે મેં ગઈ ચૂંટણીમાં કદાચ મત નતો આપ્યો, એના પહેલાની ચૂંટણીમાં મત નતો આપ્યો. કારણ ગમે તે હોય, પણ આ વખતની ચૂંટણીની અંદર મારે નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટીને મત આપવો છે. અમને વાત મોદી પરિવારની કીધી ને, પંકજભાઈએ વાત કરી કે આપણે મોદી પરિવાર, આ મોદી પરિવાર સભા કેમ, શાના માટે ભાઈ? તો 2 મતદાન મથકની વચ્ચે અચલાન તલાટી હોલ હોય કે મોકેરીવાડની શાળાની વચ્ચે, આ 2 મતદાન મથકની વચ્ચે માત્ર અહીંયા સભા થાય છે એવું નહીં. આ સભા કેમ થાય છે મોદી પરિવારને? શાના માટે થાય છે? શા માટે મોદી પરિવાર? તમને નવાઈ લાગે કે 2014 ની અંદર પહેલી વખત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આજે 2024 સુધી 10 વર્ષના ગાળામાં અનેકવિધ સુવિધાઓના કામ લોકો માટે, લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સત્તા પ્રાપ્ત કરવી એ ભારતીય જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય નતું, લક્ષ્ય નતું. સંઘર્ષ કરતા સત્તા મળી અને સત્તા મળ્યા પછી એ સત્તાને સાચા અર્થમાં સંગઠનના સેવાના રૂપની અંદર ઘર સુધી લઈ જવાનું કામ જો કોઈએ કર્યું એટલે
આ વાત એટલા માટે કહેવાનું મન થાય કે દેશ આઝાદ થયો ત્યારે 1947 પહેલા આપણે ગુલામ હતા, અંગ્રેજો રાજ કરતા, અને અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા ત્યારે બધાના મનની અંદર એક જ ભાવ હતો કે મારે આ દેશને ગુલામી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવો. અને બધા લડ્યા. આપણે તો જોઈ નથી, આપણે અમારી ઘણા લોકો હશે ક્યાંક, પણ લડ્યા કેટલાય લોકોએ બલિદાન આપ્યા. દેશ આઝાદ થયો, ગુલામીમાંથી આપણે મુક્ત થયા, ત્યારે પણ આપણા દેશના આઝાદ ભારતના નાગરિકોના મનમાં એક ભાવ હતો કે હવે આપણું રાજ આવ્યું, હવે આપણે સત્તામાં આવ્યા, હવે આપણે ગુલામ નથી. પણ પ્રાથમિક સુવિધાઓ જે દેશ આઝાદ થયા પછી જે મળવી જોઈએ, એ આઝાદી પછી 70 વર્ષ સુધી આ સરકારે મતના વિભાજન કરીને આપણને ના મળી. મતના ટુકડા કર્યા, ક્યાંક હિન્દુ લડે, ક્યાંક દલિત લડે, ક્યાંક મુસ્લિમ લડે, ક્યાંક શીખ લડે, ક્યાંક ઈસાઈ લડે. જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ જોઈ આપણે દેશ આઝાદ થયા પછી, પંજાબની પરિસ્થિતિ જોઈ, રાજસ્થાનની પરિસ્થિતિ જોઈ, ગુજરાતની પરિસ્થિતિ જોઈ. કેવી પરિસ્થિતિ પછી પસાર થતા થઈ જાય ખબર ના પડે, ક્યારે પથ્થરમારો થઈ જાય ખબર ના પડે, ક્યારે ગોળીબાર થઈ જાય ખબર ના પડે. પણ મેં કીધું ને, વંદન છે આ ભૂમિને એટલા માટે માર ખાતા ખાતા પણ શહીદની થાંભી થઈ હોય તો પણ એ સત્તાધીશો સામે આ ખાડિયાના નાગરિક ઝૂક્યા નથી. આ ખાડિયા એક છેલ્લામાં છેલ્લું 25/4/1986 લક્ષ્મણ દેસાઈ ના અહીંયા પસાલીની પુલના નાકે વશિષ્ઠે જે અહીંયા અત્યાચાર કર્યો, એ કાચ વાળો હોય, ઠેકા વાળો હોય, વચલી શેરી હોય, કોઠી પોળો હોય, આ બધી પોળોની અંદર ઘરમાં જઈને સ્કૂટરો તોડ્યા, ફ્રીજ ફેંકી દીધા, ટીવી ફેંકી દીધા. આ દિવસો જોયા છે. કેટલાક નવા રેવાયા છે, એના ઇતિહાસ ખબર નહીં, એના ઇતિહાસ ખબર નહીં હોય. અહીંયા રહેનારા જે લોકો રહેતા રહે છે અને આજે બહાર ગયા છે, એને ભૂતકાળ તો પૂછજો, પણ એની ખુમારી ક્યાંય પાછી નથી પડી, ક્યાંય પાછું નથી પડી. અને જેના પરિણામે મેં કીધું એ પ્રમાણે સંઘર્ષ કરતા 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 સત્તા મળી, અને એ સત્તા ના માધ્યમથી સેવાનું સુખ પૂરું પાડવાનું કામ આ દેશની અંદર આઝાદી મળીને ત્યારે 2 ગુજરાતી હતા. આઝાદીની લડાઈમાં 2 અગ્રેસર ગુજરાતી હતા, એક મોહન કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ 2 ગુજરાતી. જો કેવી ઘટનાઓ બને છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યારે પણ દેશની અંદર 2 ગુજરાતી, એક નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી અને અમિતભાઈ અનિલચંદ્ર શાહ. આ 2 ગુજરાતી દેશની અંદર રાજ્ય 75 વર્ષ. અને એક કઈ કલ્પનાથી શાસન કરી રહ્યા છે, કઈ એમના નેતૃત્વમાં કઈ રીતે શાસન કરવું, તો એ શાસન એવી રીતે કરવું કે 2047માં દેશને આઝાદીને 100 વર્ષ પૂરા. દેશની આઝાદીને મળ્યા 1947 થી 2047માં 100 વર્ષ પૂરા. આગળ વસ્તુ આપણને ખબર છે કેવા ગયા, કેમ ગયા, કેવી રીતે ગયા. કોઈએ કોઈનું જોઈ નહીં, સરકારોએ જોઈ નહીં, વચનો આપ્યા, વાયદા આપ્યા, ચૂંટણી આવે ત્યારે વચનો આપી જાય. આधी रोटी खाएंगे इंदिरा लाएंगे, આ સૂત્ર. રાજીવ ગાંધી 1984માં ફૂટબોલ મેદાન ઉપર એમ કે अहमदाबाद वासियों, तुम हमें वोट दो, हम बंद मिल के दरवाजे खोल देंगे.
1984 ની ફૂટબોલની મેડલ એક પણ મિલને ઝાપો ખુલ્યો ખરો? જે માન્ચેસ્ટર ગણાતું હતું ગુજરાત દેશની અંદર, અમદાવાદ એ કાપડની મિલોનું માન્ચેસ્ટર ગણાતું, એ ડાઇંગ સિટી તરફ લઈ ગયા, ડાઇંગ સિટી. અને ડાઇંગ સિટી થી એ યાત્રા શરૂ થઈ. આજે આપણે ગૌરવથી એમ કહી શકીએ કે ડાઇંગ સિટી થી ડ્રીમ સુધીની યાત્રા જો કોઈએ શરૂઆત કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાંથી. આ શહેર બની ગયું. શહેરમાં રહેવા માટેની સુવિધાઓ નથી. નદી આપણે જોઈએ છીએ આજે કોરી કટ રહેતી હતી. સર્કસ આવતા હતા, છોકરાઓ ક્રિકેટ અંદર રમવા જતા હતા રવિવારે. આપણે ઘણા બધા લોકો જતા હતા રવિવારે. કાંકરિયા એ નરેન્દ્રભાઈ આવ્યા એટલે કાંકરિયા લઈને આવ્યા એવું તો નહોતું. સાબરમતી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે સાબરમતી લઈને આવ્યા એવું પણ નહોતું. એ પહેલા હતી. કાંકરિયા એ પહેલા હતું. પણ એ કાંકરિયાને આજે આપણે જોઈએ છે ને. એ જ કાંકરિયાની પાળ ઉપર લોકો બેસતા હતા. ભાજી પાઉં, સિંગ ચણા, મકઈના છોડા એ બધું કાંકરિયામાં નાખતા હતા. વધેલી રાતે લારી વાળો એ કાંકરિયામાં નાખીને જતો. આજે બદલાવ આવ્યો એ ત્યારે કાંકરિયા એ એશિયાનું ફરવા લાયક સ્થળ બન્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસન. એશિયાના સાબરમતી રિવરફ્રન્ટ હોય, બે કાંઠે પાણી આવી કોઈ કલ્પના નહોતી, પણ આજે બે કાંઠે સાબરમતી રિવર ની અંદર પાણી રહે છે. પાણીની સમસ્યા એ વખતે હતી, આજે હશે, પણ એ વખતે જે હતી આજે નથી. કારણ એટલા માટે કે આપણા જનપ્રતિનિધિઓને લઈને પાણી મધુબાગથી કે દિવાન વલ્લભભાઈ ટાંકીથી મળી રહે એ વ્યવસ્થા થઈ. આરોગ્યની સુવિધા હોય, અનેકવિધ સુવિધાઓ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળી છે, મળતી રહે છે અને મળવાની છે. માટે લોકોને ભરોસો છે, માટે લોકોને વિશ્વાસ છે. નહીતર 30 વર્ષથી કોઈ 30-32 વર્ષથી કોઈ ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં ભાજપને ના જીતાડે. 25-27 વર્ષથી ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારથી આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સુધી 25-27 વર્ષ થાય, વારંવાર ના જીતાડે. કદાચ ભૂલથી એક વાર જીતાડી દે તો બીજી વાર કામ ના થાય તો વારો કાઢી દે, ત્રીજી વાર ના આવે, ભૂલ થઈ ગઈ ત્રીજી વાર જીતે. પણ લોકો વારંવાર ભારતીય જનતા પાર્ટીને કેમ પસંદ કરે? તો પસંદ કરવા માટેનું કારણ જો કોઈ હોય તો મેં કીધું ને કે પહેલા વચનો અપાતા હતા, વાયદા અપાતા હતા. આ દેશની અંદર બદલાવ લાવવાનો પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ, કામને આધારે મત માંગવાની શરૂઆત થઈ અને મત માંગવાની શરૂઆત અને એની તુલના થવા માંડી. માત્ર અમદાવાદમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દેશની બહાર. જેમાં પંકજભાઈએ વાત કીધું ને કે શા માટે, તો લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી 2002 થી આજે 2024 કોઈએ કર્ફ્યુ જોયો છે ખરો? આજે 5-7 વર્ષના છોકરાને પૂછશો ને કર્ફ્યુ શું તો એને ખબર નહીં પડે. શાંતિ મળી, સલામતી મળી, સમૃદ્ધિ મળી. ભય હતો, ભય હટાવ્યો, ભૂખ હટાવી, ભ્રષ્ટાચાર હટાવ્યો. આ કામ એ આ શાસનમાં થઈ માટે લોકો ભરોસો મૂકે. પણ આપણે મારે તમને એટલી વાત કહેવાની કે હવે તો આપણી વિધાનસભા એટલે જમાલપુર ખાડિયા કહેવાય, એટલે જે એન્ડ કે કહેવાય ને
જમાલપુર ખાડિયા એટલે JNK અને જમ્મુ એન્ડ કાશ્મીર એ પણ JNK છે ને. જમ્મુ અને કાશ્મીરની અંદર નરેન્દ્રભાઈએ હમણાં 15 દિવસ 20 દિવસ પહેલા જમ્મુમાં ગયા. 5 લાખ કરતા વધારે લઘુમતી મુસ્લિમ સમાજના લોકો એમનું સ્વાગત કરવા માટે જમ્મુ કાશ્મીરની અંદર ગયા અને મોદી 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 મોદીના નારા લગાવ્યા. અને એ જમ્મુ કાશ્મીરમાં નારો પડે ને એટલે જમાલપુર ખાડિયાના આપણા નેતાઓના પેટમાં તેલ રેડાય કે હવે તો જમ્મુ કાશ્મીરની અંદર લોકો મોદી મોદી કરે છે તો 2024-2029 ની અંદર જમાલપુર ખાડિયાની અંદર પણ લોકો મોદી મોદી કરતા થઈ જશે. એ ભયને સતાવે અને એટલા માટે તમે જુઓ 1 વર્ષ થયું 1.5 વર્ષ થયું અહીંયા ઉભા કહું છું તમને કે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે 1 વર્ષની અંદર 2 વર્ષ પૂરા થવા આવશે આ ડિસેમ્બર. તમને કેટલી વાર દર્શન થયા આપણા ધારાસભ્યના? થયા છે કોઈને ભાઈ? કોઈને થયા છે? કોઈને થયા નથી ભાઈ? 2 વર્ષની અંદર એમને દર્શન નથી થયા. 2 વર્ષની અંદર ક્યાંય કોઈ નાનું મોટું બજેટ નથી આપ્યું, કામ વિકાસનું નથી આપ્યું અને છતાં અને જ્યારે આપણા કોર્પોરેટર કામ કરે, ક્યાંક રોડ બનાવે, ક્યાંક પાણીની લાઈન નખાય, ક્યાંક ડ્રેનેજની લાઈન નખાય, ક્યાંક જન સુવિધાનું કામ થાય, ત્યારે આ ભાઈ જે ફોટો બનાવે क्या काम? मेरा काम मेरी पहचान. આવું ભાષણ લખે. મેરા કામ મેરી પહેચાન આવું લખે. આ કામ મેં કરાવ્યું. મારે તમને એટલી સીધો દાખલો આપો છે. ઉપર ટાંકી ભરેલી હોય અને નીચે પાણી લાવવું હોય તો ચકલી ખોલો તો અહીંયા પાણી આવે ને. અહીંયા ચકલી હોય તો ઉપર ટાંકીમાં પાણી ના હોય તો અહીં ચકલી ખોલો તો પાણી આવવાનું છે. આ કામ જ્યારે જે થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના શાસનની અંદર, ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર, અમદાવાદની અંદર પ્રતિભાબેન જૈન અને આ કોર્પોરેટરના કારણે થઈ રહ્યા હોય. આ પાણી આવે ને એટલે આ કામ થયું હોય ને એ થઈ રહ્યા હોય પણ તોય કે શું કે મેં કર્યું. ગુજરાતી में कहावत હતી છે चला नीति कर दरिया में डाले એવું કહેતા હતા વડીલો. આજે આ ધારાસભ્યોએ ને એમની જોડે 4, 5, 10 લોકો ભરવાવાળા હશે. એ 4, 5, 10 લોકોએ કહેવતને બદલી કાઢી છે. नीति कर दरिया में डाल दे, फोटो पार फेसबुक पे डाल, फोटो पार ट्विटर पे डाल, फोटो पार सोशल मीडिया में. આ વાત એટલા માટે મારે તમને કહેવું પડે કે જ્યાં સુવિધાનું કામ થાય, આ વિક્ટોરિયા ગાર્ડન છે દાખલા તરીકે, વિક્ટોરિયા ગાર્ડન છે. વિક્ટોરિયા ગાર્ડનનું રિનોવેશનનું કામ, આધુનિકરણનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરેન્ટ પાવરે કર્યું હોય, ત્યાં તકતી લાગી હોય તોય આપણા જઈને એવું કે મેં કર્યું, મારા કહેવાથી થયું, મેં કાગળ લખ્યો તો એટલે થયું. અરે ભાઈ ત્યાં કાગળ ત્યાં ભગવાનને લખ્યો તો, સત્તાધીશને લખ્યો તો એટલે સત્તા કોની છે? એ શહેરમાં હોય કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય તો ભારતીય જનતા પાર્ટીની છે. એક કામ થયું હોય તો ભારતીય જનતા પાર્ટી. તો જગ ના આપો તો કઈ નહીં, નથી જોઈતો જગ તમારો. કઈ હદ સુધી જાય મને ખબર છે. 3 મહિના પહેલા પ્રધાનમંત્રી શ્રી આખા દેશની અંદર 300 જેટલા ડાયાલિસિસ પીએમ ડાયાલિસિસ સેન્ટર 300 જેટલા ગુજરાતમાં શરૂ થાય.
પ્રોજેક્ટ કોનો? કેન્દ્ર સરકારનો. પૈસા કોણ આપે? કેન્દ્ર સરકાર. મશીન કોણ લાવે? ચલાવે કોણ? કિડની હોસ્પિટલ. અમદાવાદની બેરમપુરાના જેપી રોગ હોસ્પિટલની અંદર આ ડાયાલિસિસ પ્રોગ્રામનું ઉદ્ઘાટન છે. તો અહીંના ધારાસભ્ય ત્યાં જઈને તકતી પર કૂચડો માર્યો. તકતી પર કૂચડો માર્યો. કલર માર્યો. શેના માટે? કે તકતીમાં એમનું નામ નથી. તકતીમાં એમનું નામ નથી કે આ કામ ધારાસભ્યએ કર્યું એમ. એટલે નામ માટે કામ કરે છે ભાઈ. એક દિવસે ત્યાં સારવાર લેતી ડાયાલિસિસ કરાવતી મુમતાઝબેને કીધું કે કામ જેને કરાયું હોય એ દુઆ સલામ વાળું કામ છે. અમે જેને કર્યું છે નરેન્દ્ર મોદીને સલામ કરીએ છીએ. આવું એ બેન ત્યાં બોલી હતી. મારી પાસે એનું રેકોર્ડિંગ. ઉપરના કોઈ વ્યક્તિ હોય મતદાન મથક સુધી ના જઈ શકે એવું હોય તો એનું આવતીકાલે ચૂંટણી અધિકાર જોડે તમે નોંધણી કરાવો. તો એ મતદાન પત્રક લઈને તમારા ઘરે મતદાન લેવા મત લેવા માટે ઘરે આવે પણ એ નોંધણી કરાવી. કોઈ ભાઈ આપણા પરિવારમાં આજુબાજુમાં અડોશ-પડોશમાં કોઈ દિવ્યાંગ હોય 40% કરતા વધારે હોય તો એની નોંધણી કરાવી. તો એ મત આપણો એમને ના જાય. આપ સૌને પ્રાર્થના, સૌને વિનંતી કે 4 જૂને આપણે ફરી વખત ત્રીજી દિવાળી ઉજવીએ. આપણે ત્રીજી 2 દિવાળી આપણે ભાગ્યશાળી કે આપણે મેં 60 વર્ષમાં ત્યારે 3 દિવાળી નથી ઉજવી. પહેલી દિવાળી ઉજવી પરંપરાગત રીતે, બીજી દિવાળી ઉજવી રામ જન્મભૂમિ રામલલ્લા મંદિરમાં બેઠા ત્યારે, અને 4થી દિવાળી 404 જૂને 405 સાથે ત્યારે થાય ત્યારે આપણે ઉજવીએ. એ સભ્યતા. વંદે માતરમ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે જય જય શ્રી રામ. ખૂબ સરસ ભાષણ